તો આ વિડીયોની અંદર આપણે એવા કટિંગનું બ્લાઉઝનું કટિંગ જોવાના છે જેની અંદર છે ને જે માપ જે છે તે થોડુંક અઘરું છે. અઘરું એટલે આપણે માની ના શકીએ એ ટાઈપનું માપ છે આમાં. એટલે ઘણા લોકો આ માપ જ્યારે આવે છે ને ત્યારે અંટવાઈ જાય છે કે સર હવે આમાં શું કરવાનું, કેવી રીતના કટિંગ કરવાનું. તો આજે એ જે માપ છે એ વિશેની ચર્ચા કરીશ અને એનું કટિંગ કેવી રીતના કરવાનું છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો આખો વિડીયો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો શરૂઆત કરી આજના વિડીયો. કેમ છો? મજામાં? આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. સૌથી પહેલા આપણે માપ જોઈ લઈએ. તો માપ છે આની લંબાઈ છે 14 ઇંચની, છાતી છે આની 36 ઇંચની, કટોરી છે 5.5 ઇંચની. હવે આ છે ને માપના બ્લાઉઝ પરથી માપ લીધેલું, બરાબર. આની કમર છે 34 ઇંચની, શોલ્ડર છે 5.25 ઇંચનો એટલે 10.5 નો. આગળનું ગળું છે ઉપરથી 6 ઇંચનું અને પાછળનું ગળું, પાછળનો પટ્ટો 3 ઇંચનો છે. આગળની છાતી 9.5 ની, પાછળની છાતી છે 17 ઇંચની. એટલે ટોટલ આની 36ની ચેસ્ટ થાય છે, બરાબર. હવે તમે એવું કહેશો કે આમાં માપમાં શું ગડબડ છે, આમાં શું પ્રોબ્લેમ છે. તો તમે જોજો કે આની 36ની ચેસ્ટ છે અને 34ની કમર છે, બરાબર છે. આ જ ગડબડ છે આની અંદર. કઈ ગડબડ છે, શું પ્રોબ્લેમ થાય છે, કટિંગની અંદર શું આવશે મેં તમને આગળ સમજાવું છું, બરાબર છે. તે આમાં ઘણા લોકો છે ને આવું જ્યારે આવે છે ને ત્યારે વિચારે કે હવે અમારે શું કરવાનું, કેવી રીતના આનું કટિંગ કરીશું, બન્યા પછી સામેવાળી વ્યક્તિને બ્લાઉઝ આવશે કે નહીં આવે. તો એ જ વસ્તુ આમાં જોઈશું આપણે. તો સૌથી પહેલાં આપણે આ કાગળ લઈ લીધું છે, ડબલ કાગળ છે. આ જો આ બાજુથી છૂટું છે ને આ બાજુ ગળી છે, એટલે મેં આ બાજુ છૂટા જે ભાગ છે ત્યાંથી કટિંગ કરીશ, બરાબર. એ તો તમને મારા ખ્યાલથી ખબર જ છે. હવે સૌથી પહેલાં આપણે લંબાઈની વાત કરી લઈએ. તો લંબાઈ આમાં 14ની છે એટલે 1 ઇંચ આપણે ઉમેરી દેવાનું અંદર, 15 ઇંચ કરી દઈશું. આમાં પાછળનો ભાગ મેં કટિંગ કરી રહ્યો છું, બરાબર. ડબલ કાગળનું કટિંગ કરી રહ્યો છું એટલું ધ્યાન આપજો, બરાબર. 2 નિશાન પાડી દઈશ મેં 15 ઇંચના, એટલે આપણી લીટી સીધી દોરાય ને એટલા માટે, બરાબર. તો આપણે અહીંયા ગાડીથી આને સીધી લીટી અહીં દોરી લઈશું, આની 15 ઇંચ વાળી. હવે આ 15 ઇંચની જે લીટી દોરીને ત્યાં શોલ્ડરનું માપ લઈ લઈએ. તો અહીંયા આપણે 5.25 ઇંચનું જે માપ હતું તે લઈ લઈએ અને અહીંથી જ આપણે અહીંયા મૂંઢાનું નિશાન પાડીએ 5 ઇંચનું, બરાબર. અને એવી જ રીતના આ જે મૂંઢાનું 5 ઇંચનું નિશાન પાડ્યું તો અહીંયા આપણે બીજું 1.25નું જે શોલ્ડર પર જે નિશાન પાડ્યું તે લઈ લઈએ. હવે આ બધા નિશાનોને એકબીજા જોડે આવી રીતના જોઈન કરી લેવાના, બરાબર. બિલકુલ પણ શરમ નહીં રાખવાની, જોઈન કરી લેવાના. હવે આપણે અહીંયા ગાડી ચેસ્ટ જે છે આપણે પાછળનો ભાગ કટિંગ કરીએ, બરાબર. તો આપણે ચેસ્ટ પાછળની જ લેવાની 17 ઇંચની. તો 17ના અડધા કેટલા થાય? 8.5. તો આપણે 8.5નું નિશાન પાડી દેવાનું, સવાનું એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું. આટલું કરી લીધું. હવે આની કમર છે 34 ઇંચની. કેટલી? 34 ઇંચની. તો 34ના અડધા કેટલા થાય? 17. ને 17ના અડધા કેટલા થાય? 8.5. તો આપણે 8.5નું નિશાન પાડી લઈશું માપ પ્રમાણે અને 1 ઇંચનો આપણે પાછળનો જે ટક્સ લેવાનો છે તે અને સવાનું એક્સ્ટ્રા દબાણ, બરાબર. આ બધા નિશાનો પાડી લીધા અને હવે બધાને આપણે એકબીજા જોડે આવી રીતના જોઈન કરી લેવાના, આવી રીતના. હવે ખબર પડી કે મેં તમને હું સમજાવવા માંગુ છું. જુઓ, ચેસ્ટનો ભાગ ને કમરનો ભાગ, ચેસ્ટ કરતાં કમર નાની હોય, પણ આ બ્લાઉઝની અંદર ચેસ્ટ કરતાં કમર મોટી છે, બરાબર છે. એટલે ચેસ્ટનો ભાગ આપણે જ્યારે કટિંગ કરીએ છીએ બ્લાઉઝનું ત્યારે આ તમે જોઈ શકો છો કઈ ક્રોસમાં આખી લીટી જાય છે, બરાબર છે. તો આપણે આનું જ કટિંગ આમાં જોઈશું આપણે, બરાબર. હવે આટલું કરી લીધા પછી એક મહત્વનું ધ્યાન પણ આમાં રાખવાનું છે, મેં તમને લાસ્ટમાં સમજાવું છું. હવે અહીંયા ગાડી આપણે 2.5 ઇંચનો પટ્ટો રાખવાનો દબાણ બાજુ અને અહીંયા ગાડી આપણે 3 ઇંચનો પટ્ટો રાખવાનો હુકાઈ બાજુ. આ બંનેને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન કરી લઈશું. આ જોઈન કરી લીધા પછી અહીંયા ગાડી 5.5 ઇંચનો કટોરી છે આપણે 5.5ની તે નિશાન પાડી લઈશું. હવે અહીંયા ગાડી આગળનો ગળું અહીંયા ગાડી દાખલા તરીકે હમણાં આપણે 5 ઇંચનું લઈ લઈએ, બરાબર. અને અહીંયા 2 ઇંચનું ખુલ્લું રાખીએ દાખલા તરીકે. છે નહીં, છે તો 6 ઇંચનું, પણ આપણે હમણાં દાખલા તરીકે 5 ઇંચનું લીધું છે ને આ બોક્સ બનાવી દઈશું આપણે. અહીંયા ગાડી ગળાનું નિશાન પણ
પાડી દઈશું આવી રીતે ગોલ. અને અહીંથી આપણે કટોરીનું જે નિશાન પાડવાનું છે, શેપ આપવાનો છે તે આપી દઈશું. આપી દો મેં કટોરીનો શેપ આવી રીતના. બરાબર. હવે આ જે આપણું મૂંઢાનો જે શેપ છે તે તો આપણી પાસે આ શેપ પટ્ટી છે જ. આપણે અહીંયા ગાડીથી શેપ પટ્ટીથી આપણે મૂંઢાનું નિશાન પાડી દીધું. હવે આ મેં કટિંગ કરી નાખીશ. બેવ કાગળને એક હાથે કટિંગ કરીશ. બરાબર. ચાલો આનું આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે આ બંને કાગળમાંથી આપણે નામકરણ કરી દઈએ. આ આગળનો ભાગ, ભલે આપણે કટિંગ કર્યો છે પાછળનો ભાગ, પણ આપણે લખી દઈશું આગળનો ભાગ ને આને પાછળનો ભાગ. હવે આપણે આ આગળનું હમણાં સાઈડ પર મૂકીએ, પાછળનું જોઈ લઈએ. આ જે લીટી છે ને એ આપણે અહીંયા લીટી દોર લઈએ. પહેલાં એની આપણે જરૂર છે. આપણે આ ફૂલપટ્ટી મૂકી ને આપણે લીટી દોર લઈએ. આ 1.25 ઇંચનું દબાણ નીકળી ગયું. બરાબર. જે આપણે આ 1.25 ઇંચનું દબાણ જે છે ને તે અહીંયા આપણે માઇનસ કરી નાખીએ. પછી આને આપણે આવી રીતના અડધું કરીશું, નહીં નિશાન પાડી લઈશું. આ જે નિશાન નીકળ્યું ને તો આપણો પાછળનો આ ટક્સ. બરાબર. હવે આ ટક્સ કેટલા ઇંચનો? 3.5 4 ઇંચનો. આપણે 4 ઇંચનો ટક્સ છે આ. બરાબર. અહીંયા ગાડી ગળું, આપણે પાછળનું ગળું કેટલું છે? 3 ઇંચનું. આપણે એમાં અડધો ઇંચ ઉમેરી દઈશું, 3.5 કરી દઈશું. અહીંથી આપણે 2 ઇંચનું પહોળું રાખીશું. અહીં બી ઉપર આપણે જે 2 ઇંચનું રાખ્યું છે તે જ રાખીશું. અને આને પાછળના ગળાનું નિશાન પાડી દઈશું. આપણે આ પાછળના ગળાનું નિશાન પાડી દીધું. આમાં જે બી ડિઝાઇન એ બેન કહેશે એ આપણે કરી દઈશું. બરાબર. ડિઝાઇન એટલે પંચકોણ, પાન શેપ, મટકા છે, ગમે તે જે પણ ડિઝાઇન આપણે કર્યું હોય થઈ જશે. હવે આ પાછળનું તો કામ પડી. હવે આપણે જોઈએ આગળનું મેન. બરાબર. તે પહેલાં જે લોકોને પણ ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માગતા હોય તે પણ ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે. અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય તે પણ પ્લાસ્ટિકના વોટરપ્રૂફ ફરમાં રહેશે. કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ ડ્રેસના દરેક જાતના દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી અને કેશ ઓન ડિલિવરીમાં ફરમાં ઓર્ડર કરી શકો છો. તે પણ પ્લાસ્ટિકમાં ફરમાં રહેશે, 100% વોટરપ્રૂફ ફરમાં રહેશે. બરાબર છે. હવે આપણે આ જે આગળનો ભાગ આપણે આ કર્યો તેને આપણે પટ્ટો અહીંથી છૂટો કરી દઈએ. અમે પટ્ટો અહીંથી છૂટો કરી દીધો. બરાબર. આ પટ્ટાને હમણાં સાઈડ પર મૂકીએ. અહીંથી આપણે આ ગળું કાપી નાખીએ. હવે આ મેં કટોરીને અહીંથી છૂટી કરી દો. બરાબર. આપણે આ કટોરી છૂટી થઈ ગઈ. આપણે આ યોગ છૂટો થઈ ગયો. હવે આપણે આ યોગને આગળનો, આ તો પાછળનો શેપ આપેલો આપણે. બરાબર. તો આપણે આગળનો મૂંઢો ખાડાવાળો કરવો પડે ને. આગળના મૂંઢાને મેં આવી રીતના શેપ આપી દઈશ. આવી તો આગળનો શેપ મેં આપી દીધો. હવે મેં આગળનો શેપ પણ અહીંથી કાપી નાખીશ. આવી રીતના મેં કાપી નાખીશ. બરાબર. તો આગળનો શેપ આપણો થઈ ગયો. આપણો યોગ તૈયાર થઈ ગયો. હવે આપણે આ જે મેન છે, આ જે કટોરી છે તેને આપણે, આ કટોરી તો ચાલે જ નહીં, આપણે એમના માટે વધારો કરવો પડશે. તો આપણે શું કરીશું, એક આ બીજું કાગળ લઈ લઈએ, એના પર આપણે આવી રીતના કટોરીને મૂકી દઈએ આવી રીતના. અને એનો એક વખત આની ઝેરોક્સ કરી લઈએ, કોપી કરી લઈએ. બરાબર. તો કોઈ કોપી કર્યા પછી આપણને થોડુંક વધારે ફાવશે અને આપણે તો કોપી કરવામાં એક્સપર્ટ છે. ચાલો મેં આ કોપી કરી લીધી છે. હવે મેં આને હટાવી દઉં. આપણે જે મેન છે તેને હટાવી દઈએ. બરાબર. હવે આપણે મેન આપણે આ કોપી કરી નાખીને હવે આપણે આમાં જે કરવાનું છે તે જોઈ લઈએ. સૌથી પહેલાં આ કટોરી કેટલા ઇંચની છે? 5.5 ઇંચની. બરાબર. 5.5માં આપણે અડધું કરી નાખીએ તો કેટલું થાય? 3.25 ઇંચ. બરાબર. 3.25 ઇંચનું થઈ ગયું. 3.25 ઇંચનું આપણે જે નિશાન પાડ્યું ને તો અહીંથી આપણે 1.5 ઇંચ નીચે ઉતરી જવાનું. બરાબર. સીધી લીટી દોરી દેવાની. અહીંયા આ સીધી લીટી દોર્યા પછી હવે આ જે લીટી દોરી ને તો અહીંથી આપણે બંને બાજુ આપણે 1.5 ઇંચનું નિશાન પાડી દેવાનું. આ બાજુ બી 1.5 ઇંચ
ને આ બાજુ પણ 1.5 ઇંચ ને આને એક આવી રીતના લીટી દોરી દેવાની આડી આવી રીતના આ લીટી મેં દોરી દીધી. હવે આ જે 2 પોઈન્ટ દેખાય ને આ બંને બાજુના એક આ બાજુ ને એક આ બાજુ અહીંયા આપણે 1 ઇંચનું નિશાન પાડી દેવાનું આ બાજુ બી ને આ બાજુ બી. હવે આ જે લીટી છે ને તેને બંને બાજુ 1 ઇંચ વધારી દઈશું આપણે આવી રીતના વધારી દીધી. આ જે પોઈન્ટ કાઢ્યો અહીંથી આપણે આ ગળા સુધીનું જોઈન્ટ કરી લઈશું અને આ જે પોઈન્ટ છે જે 1.5 ઇંચનું આપણે વધાર્યું હતું એને હું આની જોડે જોઈન્ટ કરી લઈશું ને આને બી અહીંયા ગાડી જ્યાં 1.5 ઇંચનું વધાર્યું હતું તેની જોડે આને જોઈન્ટ કરી લઈશું. હવે મેન છે હવે આ જે શેપ છે ને આ જે શેપ તે નહીં ચાલે બીજો શેપ આપણે અહીં આપવો પડશે. તો આપણે આવી રીતના ધીરે ધીરે સેમ ટુ સેમ જ શેપ આપવાનો પણ થોડોક મોટો કરી દેવાનો આવી રીતના સેમ ટુ સેમ જ શેપ આપવાનો આવી જુઓ થઈ ગયો મોટો શેપ. હવે મેં આને કાપી નાખીશ. ચાલો મેં આને કાપી નાખ્યું. હવે આને મેં વચ્ચેથી વાર દઈશ ને આનું મિડલ કાઢી લઈશ આવી રીતના. હવે આ વચ્ચેથી વાયરા પછી હવે શું કરીશું કે અહીંયાથી આ જે નીચે છે ને આ ભાગ અહીંથી અહીં સુધીને આપણે 2.25 ઇંચનું નિશાન પાડી દેવાનું. 2.25 ઇંચનું નિશાન પાડો. હવે આ જે આપણો ખૂણો છે ને આ ખૂણો તો અહીં આપણી સિલાઈ આવશે એટલે આપણે થોડુંક માર્જિંગ એટલે દબાણ છોડવું પડશે એટલે આપણે આટલું દબાણ છોડી દઈએ. અહીંથી આપણે આને 2.25 ઇંચ પર લીટી દોરી દેવાની ક્રોસમાં. આ ખૂણાને ખાસ ધ્યાન રાખજો આના પર આપણી સિલાઈ આવશે. આ ખૂણો કાપી નહીં રાખવાનો બરાબર. ઘણા લોકો અહીંથી ખૂણો કાપી નાખે અને પછી પાછું અહીંયા સિલાઈ મારે તો પછી કટોરી નાની થઈ જાય બરાબર. આવી રીતના આપણી કટોરી થઈ. હવે આપણે આમાં ગળું આપણે કરવાનું છે તો ગળું માટે અહીંયા ગાડી આપણે આને કટોરી નહીં મૂકીશું આના ઉપર. અહીં જેટલી આપણે સિલાઈ લેવાનું દબાણ એટલું આપણે અહીંયા ગાડી કરી દેવાનું ઉપર ચડાવી દેવાનું. અને કેટલા ઇંચનું છે 6 ઇંચનું આપણે અહીંથી આપણે ઉપર શોલ્ડર પરથી મૂકી દેવાનું અને 6 ઇંચનું નિશાન અહીંયા પાડી દેવાનું. 6 ઇંચનું નિશાન પાડીને આપણે અહીંયા ગાડી જે પણ ગળું આપણને ગમતું હોય તે અહીંયા ગાડી દોરી દેવાનું અને આને કાપી નાખવાનું આવી રીતના. આ કાપી નાખ્યું. આપણું આ કટોરીનું કામ પતી ગયું. યોગનું કામ પણ પતી ગયું. હવે આપણે આ પટ્ટાનું કામ કરીશું. પટ્ટાને શું કરીશું કે આપણે બીજા કાગળ પર આપણે એને પટ્ટાને મૂકીશું આવી રીતના અહીંયા ધાર ટુ ધાર. અને પછી આમાં જોઈશું કે આમાં જો આમાં સિલાઈનું માર્જિંગ નથી સિલાઈનું દબાણ નથી. આને નાની દબાણ કરી દઈશું તો પટ્ટો નાનો થઈ જશે અને લંબાઈ નાની થઈ જશે. તો આપણે શું કરીશું આમાં દબાણ ઉમેરી દઈશું 1/2 ઇંચનું. અહીંયા બી 1/2 ઇંચ ઉમેરી દઈશું. પહોળાઈની વાત કરું છું બરાબર. અહીંયા બી 1/2 ઇંચનું ઉમેરી દઈશું. આ જે છે તેટલું તે જ રહેવા દેવાનું. આ પટ્ટો આપણે જેટલો કમર પ્રમાણે જે છે તેટલું તેટલું જ રહેવા દેવાનું. એમાં કોઈ વધઘટ કરવાનું નહીં. અને આવી રીતના આને અહીંયા ક્રોસમાં. હવે આ જે આપણે સીધી લાઈન છે ને તેને સાધારણ અહીં રાઉન્ડ આપવાનો. સાધારણ એકદમ નખ જેટલો બહુ વધારે નહીં આવી રીતના જો આટલો જુઓ સાધારણ રાઉન્ડ દેખાય છે. અમે અહીંયા રાઉન્ડ આપ્યો બરાબર. આટલો રાઉન્ડ આપવાનો અને આવો ખૂણો એટલા માટે કાપવાનો કે આ ભાગ આપણો હુકાઈ બાજુનો છે એવું ધ્યાન રહે આપણને બરાબર. હવે આપણે મેન વાત કરીએ કે આનીમાં કમર મોટી છે ને ચેસ્ટનો ભાગ નાનો છે છાતીનો ભાગ નાનો છે. તો આનીમાં જ્યારે દબાણ કરીશું ત્યારે આપણે સિલાઈ કેવી રીતના મારવાની તો એક વસ્તુ ધ્યાન આપો. અહીંયા મહત્વની વાત કે આપણે સિલાઈ કેવી જાય છે એ નથી જોવાનું. આપણે એ વસ્તુ જોવાનું છે કે ફિટિંગ કેવું છે. જો આ સિલાઈ અહીંયા ગાડી આપણે આમ માપીએ આમ માપીએ. હવે આપણે આ કટોરીનું આપણે અહીંયા ગાડી કરી દીધું બરાબર. કટોરી આપણે બનાવી દીધી. અહીંયા ગાડી આટલું દબાણ આનું આવશે આટલું આપણે ચડાવી દીધું. હવે આપણે આગળની ચેસ્ટ કેટલી છે આની આગળની ચેસ્ટ છે 9.5 ઇંચની. તો આમાં જુઓ આપણે કેટલા ઇંચની થઈ જુઓ 9.5ની થઈ ગયા. આ ચેસ્ટ જુઓ
અહીંથી આપણે માપીએ, આ 9.5 થઈ ગઈ, આ જુઓ અહીંયા, બરાબર. જ્યારે બી આપણે ચેસ્ટ માપીએ છીએ તો સાધારણ આપણે ખેંચીએ છીએ, બરાબર. આગળનો ભાગ સાધારણ નોર્મલ આપણે ખેંચીએ છીએ, કારણ કે આ ઉરપ કટોરી મૂકીએ છીએ આપણે, તો ઉરપ મૂકીએ એટલે સાધારણ ખેંચાય, એટલે આપણે સાધારણ ખેંચીને જ્યારે માપીએ ત્યારે અહીંયા 9.5 આવે છે. આ 9 ઇંચનું આવે છે, તો જ્યારે ખેંચીશું તો 1.5 ઇંચનું સેટ થઈ જશે અંદર. હવે મેન વાત કે આપણે 9.5નું નિશાન પાડ્યું, બરાબર. અહીંયા આપણે કમરનું આપણે અહીં 8.5નું નિશાન પાડીએ, અહીં 8.5નું નિશાન આપણે પાડ્યું, બરાબર. તો આપણે જ્યારે 8.5નું નિશાન પાડીએ, અહીં 9.5નું નિશાન પાડીએ, તો આપણે એ અહીં આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીને આપણે સીધી સિલાઈ મારવાની, ભલે એ પછી ક્રોસ હોય, સીધી હોય, રોટી હોય, એ નહીં જોવાનું. આપણે કમરનું માપ જોવાનું છે અને છાતીનું માપ જોવાનું છે. ભલે પછી કમર મોટી હોય કે છાતી મોટી હોય કે છાતી નાની હોય કે કમર મોટી હોય, એનાથી આપણને કોઈ જ લેવા દેવા નથી. આપણે સાઈડનું ફિટિંગથી મહત્વ ધરાવીએ છીએ. પછી આપણે એવું સમજતા હોય કે મારી સીધી સિલાઈ કમ નહીં આવતી, સીધી સિલાઈ કમ નહીં આવતી, પણ એ માપ એવું હોય તો પછી સીધી સિલાઈ ના જ આવે ને. આપણે શું કરવાના હતા? આપણાથી કશું જ ના થાય. એટલે તે વખતે આપણે કશું પણ વિચારવાનું નહીં, એવું ગભરાવાનું નહીં કે એવું કશું આપણે એવું નહીં કરવાનું કે ભાઈ ચાલો આપણે કમર આની થોડીક આમ તેમ કરી નાખીએ, ચેસ્ટ થોડી આની આમ તેમ કરી નાખીએ, તો ફિટિંગ બગડી જાય પછી. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન આપજો કે આપણે ફિટિંગને મહત્વ આપવાનું છે, સિલાઈને મહત્વ આપવાનું નથી. આપણે અમે કટિંગ કરી નાખ્યું, બરાબર, ભલે આમ ક્રોસ ગયું, ક્રોસ કટિંગ થયું, તો શું કરવું? એનું કમર મોટી છે તો ક્રોસ મારે કાપવું જ પડે. પછી મેં એવું વિચારીને ચાલતો હોય કે મેં સીધું જ કટિંગ કરું તો પછી કમરનું દબાણ જ ના રહે, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે મહત્વ મેન વસ્તુ ફિટિંગનું છે, સિલાઈનું નથી. પછી વોંકી જાય, સીધી જાય કે ગમે તેવી જાય, આપણે ફિટિંગથી જ જોવાનું છે, બરાબર. તો આ તો બ્લાઉઝ કટિંગનો વિડીયો જેની અંદર કમર મોટી હતી. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આજુબાજુમાં અડોસ પડોશમાં સગા સંબંધીઓને આપણે વિડીયો શેર કરી દેજો. અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. તો ચાલો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે